નમસ્કાર. ઉત્તર ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સ્વાતિ. આદ્યશક્તિમાં બહુચરના ભક્તો માટે એક મોટા અને ખુશીના સમાચાર છે. મહેસાણા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર અને તેની આસપાસના વિસ્તારનો રાજ્ય સરકાર દ્વારા મેગા ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં અંદાજિત 80 કરોડના ખર્ચે મંદિર પરિસરના વિકાસની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સર, બહુચરાજી મંદિરના વિકાસનો પ્લાન જે છે તૈયાર થઈ ગયો છે. કયા પ્રકારના વિકાસના કામો હાથ ધરાશે અને કેટલા કરોડના ખર્ચે હાથ ધરાશે? નામદાર સરકારશ્રી દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ મારફતે હાલ આપણે મંદિર પરિસરની અંદર ફર્સ્ટ ફેઝનું ડેવલપમેન્ટનું કામ ચાલુમાં છે. લગભગ છેલ્લા 1 વર્ષથી આપણે મંદિર બનાવવાનું કામ પ્રગતિમાં છે. આજે ફર્સ્ટ ફેઝનું મંદિર પરિસરની કામગીરી જે છે એ અંદાજે 80 કરોડ રૂપિયા એમાં નામદાર સરકારશ્રી દ્વારા ફાળવેલ છે અને ખૂબ જ સારી રીતે શાસ્ત્ર, આધ્યાત્મ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને મંદિરનું કામકાજ અત્યારે ચાલુમાં છે. આ ઉપરાંત સેકન્ડ અને થર્ડ ફેઝમાં પણ નામદાર સરકારશ્રી દ્વારા મંદિર પરિસરની આસપાસનો વિસ્તાર પણ આયોજનબદ્ધ રીતે વિકાસ થાય, ડેવલપ થાય તેના માટેની પણ કામગીરી અત્યારે ચાલુમાં છે. સર, મંદિરના આસપાસમાં કયા કયા વિકાસના કામો હાથ ધરાશે અને કેવી રીતે એક નવી ઓળખ ઊભી થશે? જેમ આપ સૌને ખ્યાલ છે એમ બેચરાજી ધામ મા આદ્યાશક્તિ મા બહુચરાજીના મંદિરના લીધે પ્રખ્યાત છે. સાથે સાથે હાલ ત્યાં ઔદ્યોગિક વિકાસ પણ ખૂબ થઈ રહ્યો છે. તે અનુસંધાને બેચરાજી અને બેચરાજીની આસપાસના વિસ્તારમાં 2 પ્રકારે હાલ નામદાર સરકારશ્રી દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની કામગીરી થઈ રહી છે. એક છે માંડલ બેચરાજી એસઆઈઆરના રિજિયન, જેમાં પણ બેચરાજી તાલુકાના અમુક ગામો છે એ એના અંતર્ગત આવે છે અને એનું પણ ફર્સ્ટ ફેઝનું કામ હાલ પ્રગતિમાં છે. ઘણા બધા રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટનું કામ પૂર્ણ થઈ ગયું છે. સાથે સાથે બેચરાજી અને મોઢેરા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી પણ સરકારે નિમેલી છે. તે એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પણ તેમની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ત્યાં મારુતિ તેમજ અન્ય જે કંપનીઓ યુનિટ આવેલા છે તેમના દ્વારા CSR અંતર્ગત પણ ગામમાં ઘણા બધા કામો કરવામાં આવી રહ્યા છે. સર, પહેલા ફેઝની રકમ આપણે કહી, બીજા અને ત્રીજા ફેઝમાં કેટલા કરોડ રૂપિયાનું કામ? બીજા અને ત્રીજા ફેઝનું હાલ સર્વે અને આર્કિટેક્ચર દ્વારા એમનું પ્લાનિંગની કામગીરી થઈ રહી છે. એક વખત તે પ્લાનિંગનું કામ થઈ જશે પછી એનું એસ્ટિમેટ બનાવવાનું એ કામગીરી થશે. સર, બહુચરાજી મંદિરની બિલકુલ બાજુમાં 2 તળાવ પણ આવેલા છે. કયા તળાવનું બ્યુટિફિકેશન કરાશે અને ત્યાં પર્યટકો આવી શકે એના માટે શું વ્યવસ્થા ઊભી કરાશે? કેટલા ખર્ચે? આપણે સેકન્ડ અને થર્ડ ફેઝમાં જે મંદિરની આસપાસ જે તળાવ છે તેનું પણ બ્યુટિફિકેશનને પણ આપણે એ ફેઝમાં લઈ લેવામાં આવેલ છે. એટલે મંદિરનું બ્યુટિફિકેશન, લોકોને હરવા ફરવા માટે, વોકિંગ કરવા માટેનો એરિયા, એ તમામ જે પ્રવૃત્તિઓ છે તે આપણે સેકન્ડ અને થર્ડ ફેઝની અંતર્ગત આવી જવાની છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બહુચરાજી મંદિરને એક નવું અને ભવ્ય રૂપ આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા 1 વર્ષથી મંદિરના ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. પ્રથમ ફેઝમાં અંદાજિત 80 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાં પ્રાચીન શાસ્ત્રો, આધ્યાત્મિકતા અને આધુનિક ટેકનોલોજીના અદ્ભુત સમન્વય સાથે મંદિર પરિસરને વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રદીપ ઠાકુર, ઉત્તર ગુજરાત ન્યૂઝ, બહુચરાજી.